હાલમાં જ ગોપાલ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર ધરણા ઉપર બેસી ગયા હતા। વિસાવદર ભેસાણ પંથકના ગામડાઓમાં સસ્તા અનાજની દુકાનોમાં વ્યાપક પ્રમાણમાં થઈ રહેલા અનાજની ચોરી બાબતે ફરિયાદ કરવામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસ મથકે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં હાજર પોલીસ દ્વારા ફરિયાદ લેવાનો ઇનકાર કરવામાં આવતા તેઓ તેમના સમર્થકો સાથે પોલીસ સ્ટેશનની બહાર બેસી ગયા હતા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આક્ષેપ અનુસાર વિસાવદર ભેસાણ પંથકના ગામડાઓમાં સસ્તા અનાજની દુકાનોમાં આવી રહ્યા જથ્થામાં મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાની અનાજની ચોરીનું કૌભાંડ થયું છે। તેમના આક્ષેપ અનુસાર 1 મહિનાનું અનાજ આપ્યું છે અને 2 મહિનાના અનાજ આપ્યો હોય એ અંગૂઠો લઈ લેવામાં આવ્યો હતો અને આ રીતે 1 મહિનાનું અનાજ બારોબાર સગેવગે કરવામાં આવ્યું છે। અને આ બાબતની ફરિયાદ લખાવવા માટે બપોરે 12 વાગે પોલીસ સ્ટેશન પહોંચેલા ગોપાલ ઇટાલિયાની ફરિયાદ આ લખાઈ રહ્યું ત્યારે સાંજે 5 વાગ્યા સુધી લેવામાં ન આવી હતી અને સસ્તા અનાજના દુકાનોના અનાજ પુરવઠાની મોટી માત્રામાં સગવેડે કૌભાંડોને ઉજાગર કરતો વિડીયો ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયા પર મૂક્યો હતો, જેમાં નાગરિકો દ્વારા કોમેન્ટ કરીને અનેક જગ્યાએ આ પ્રકારે કૌભાંડ થયાનું હોવાનું લખ્યું છે અને પોલીસ ફરિયાદ શા માટે નથી લેતી તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।